શ્રી પાતંજલિ યોગ સૂત્ર 4 કૈવલ્યપાદ 1 જન્મ ઔષધિ મંત્ર તપઃ સમાધિ જા સિદ્ધયઃ. જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી અને સમાધિથી એમ સિદ્ધિ 5 રીતે મળે છે. 2 જાતિ અંતર પરિણામઃ પ્રકૃતિ આપુરાત. એક જાતિ શરીરમાંથી બીજી જાતિમાં બદલાવવું એ જાતિ અંતર પરિણામ તે પ્રકૃતિરૂપ ઉપાદાન કારણના અનુપ્રવેશથી થાય છે. 3 નિમિત્તમ અપ્રયોજકમ પ્રકૃતિનામ વર્ણભેદઃ તુ તતઃ ક્ષેત્રિકવત. જેમ ખેડૂત પાણી વાળે આવતા પાળા રૂપ પ્રતિબંધ દૂર કરે છે, તેથી પાણી આપમેળે ખેતરમાં વહે છે, તેમ નિમિત્ત પ્રકૃતિના આવરણ દૂર કરે છે, તેથી પ્રકૃતિ સ્વયં અંદર દાખલ થાય છે. 4 નિર્માણ ચિત્તાની અસ્મિતાત માત્રાત. યોગીએ બનાવેલા ચિત્તો કેવળ અહંકારથી જ બને છે. 5 પ્રવૃત્તિ ભેદે પ્રયોજકમ ચિત્તમ એકમ એકેશામ. યોગીએ બનાવેલા અનેક ચિત્તોથી વિવિધ પ્રવૃત્તિઓ યોગીના મૂળ ચિત્ત અનુસાર જ થાય છે. 6 તત્ર ધ્યાનજનાશયમ. પહેલા સૂત્રમાં બતાવેલા 5 સિદ્ધિ ચિત્તોમાં સમાધિથી સિદ્ધ થયેલું ચિત્ત કર્મ સંસ્કારો વગરનું હોય છે. 7 કર્મ અશુક્લ અકૃષ્ણમ યોગિનઃ ત્રિવિધમ ઇતરેષામ. યોગીના કર્મ પુણ્ય પાપ એવું ફળ આપતા નથી. બીજા સામાન્ય જીવોના કર્મ પુણ્ય પાપ અને મિશ્ર ફળ આપે છે. 8 તતઃ તત્વિપાક અનુગુણાનામ એવ અભિવ્યક્તિ વાસનામ. આ ત્રિવિધ કર્મના વિપાકને અનુસરતી જ વાસનાની અભિવ્યક્તિ થાય છે. 9 જાતિ દેશ કાલ વ્યવહિતાનામ અપિ આનંતર્યમ સ્મૃતિ સંસ્કારયોઃ એકરૂપત્વાત્. સ્મૃતિ અને સંસ્કારોની એકરૂપતાને કારણે જાતિ દેશ અને કાળથી વ્યવહિત થવા છતાં વાસનાઓમાં અંતરાય નડતા નથી. 10 તાસામ અતઃ આદિ ત્વં ચ આશીષઃ નિત્યત્વાત્. એટલે કે હું સદાય હયાત રહું, મારું મરણ ન થાવ, આ પ્રકારની વાસના અનાદિ અને નિત્ય હોવાથી આગળ કહેલી વાસનાઓમાં અંતરાય નડતા નથી. 11 હેતુ ફલ આશ્રય આલંબને સગૃહીતત્વાત્ એષામ અભાવે તતઃ અભાવઃ. હેતુ ફળ આશ્રય અને આલંબન વિષય પદાર્થોથી વાસનાઓ જમા થયા કરે છે, તેથી તે હેતુ વગેરેનો અભાવ થવાથી અનંત હોવા છતાં વાસનાઓનો નાશ થાય છે. 12 અતીત અનઆગતમ સ્વરૂપતઃ અસ્તિ અધ્વભેદાત ધર્મણામ. ભૂતકાળના અને ભાવિ વસ્તુ સ્વરૂપે સદાય હોય છે, માત્ર ધર્મના લક્ષણનો જ ભેદ થાય છે. 13 તે વ્યક્ત સૂક્ષ્મ ગુણ આત્મનઃ. કાળભેદથી વ્યક્ત અને સૂક્ષ્મ તે ધર્મો વસ્તુતઃ સત્વ રજસ અને તમસ એ 3 ગુણરૂપ જ છે. 14 પરિણામ એકત્વાત્ વસ્તુત્વમ. ત્રણેય ગુણોનું એક રૂપમાં પરિણામ થવાને કારણે વસ્તુ તત્વનું એકત્વ સિદ્ધ થાય છે. 15 વસ્તુ સામ્યે
ચિત્તભેદાત તયો વિભક્ત પંથા. વસ્તુની એકતામાં પણ ચિત્તભેદ થવાના કારણે એમના જ્ઞાન અને વસ્તુના માર્ગ જુદા જુદા છે, અર્થાત તે સાવ નોખા છે. 16. ન ચ એકચિત્ત તંત્રમ વસ્તુઃ તતઃ અપ્રમાણકમ તદાકિશ્ય. બાહ્ય વસ્તુઓ એકચિત્તનું તંત્ર કલ્પના નથી હોતી. જ્યારે તે વસ્તુ ચિત્તનું પ્રમાણ વિષય ન હોય ત્યારે તેનું શું થાય? શું તે વસ્તુ નાશ પામે છે? ના. 17. તદુપરાગે અપેક્ષિતવાત ચિત્તસ્ય વસ્તુ જ્ઞાત અજ્ઞાતમ. પદાર્થના જ્ઞાન અનુભવ માટે ચિત્ત તે પદાર્થરૂપ બને છે. તેથી ચિત્ત ક્યારેક પદાર્થને જાણે છે તો ક્યારેક નથી જાણતું. 18. સદા જ્ઞાતા ચિત્તવૃત્તયઃ તતઃ પ્રભો પુરુષય અપરિણામિત્વાત્. આ ચિત્તનો સ્વામી પુરુષ પરિણામી ન હોવાને કારણે તેને પુરુષને ચિત્તની બધી જ વૃત્તિઓનું જ્ઞાન હંમેશા રહે છે. 19. ન તત્સ્વ આભાસમ દ્રશ્યત્વાત્. આ ચિત્ત સ્વયંમાં પ્રકાશ નથી કારણ કે તે દ્રશ્ય છે. 20. એક સમયે ચ ઉભય અનવધારણમ. વળી એક જ સમયે ચિત્ત અને તેનો વિષય ચેત આ બંનેનો અનુભવ પણ થતો નથી. 21. ચિત્ત અંતર દ્રશ્યે બુદ્ધિ વૃદ્ધે અતિપ્રસંગ સ્મૃતિ શંકર ચ. એક ચિત્તને બીજા ચિત્તનું દ્રશ્ય માનવાથી એ ચિત્ત વળી પાછું ત્રીજા ચિત્તનું દ્રશ્ય થશે. આમ અનવસ્થા દોષ થશે અને સાથે સાથે સ્મૃતિનું સંમિશ્રણ પણ થઈ જશે. 22. ચિત્તે અપ્રતિશમ ક્રમયા તત આકાર આપતો સ્વબુદ્ધિ સંવેદનમ. જો કે ચેતન શક્તિ પુરુષ ક્રિયારહિત અને અસંગ છે, તો પણ જ્યારે એ બુદ્ધિવૃત્તિના જેવો થયો હોય એમ થઈ રહે છે ત્યારે એ પુરુષને પોતાની બુદ્ધિવૃત્તિ ચિત્તનું જ્ઞાન થાય છે. 23. દ્રષ્ટુ દ્રશ્ય ઉપરક્તમ ચિત્તમ સર્વ અર્થમ. દ્રષ્ટા પુરુષ અને શબ્દ વગેરે દ્રશ્યથી રંગાયેલું ચિત્ત બધા પદાર્થને વિષય કરે છે. 24. તત અસંખ્યે વાસનાભિ ચિત્રમ અપી પર અર્થમ સંહત્યકારીત્વાત્. એ ચિત્ત અસંખ્ય વાસનાઓ દ્વારા વિવિધ રૂપવાળું છે, છતાં દેહ ઇન્દ્રિય વગેરે સહકારી સાથે મળીને બીજાને માટે છે. 25. વિશેષ દર્શિન આત્મભાવ ભાવના ચિન્વૃત્તિ. ચિત્તથી નિરાળો હું પુરુષ છું એવા વિવેક જ્ઞાનવાળાને હું કોણ છું એવી આત્મા વિશેની જિજ્ઞાસા શાંત થઈ જાય છે. 26. તદા વિવેક નિમ્નમ કૈવલ્ય પ્રાક ભારમ ચિત્તમ. ત્યારે એ યોગીનું ચિત્ત દ્રષ્ટા અને દ્રશ્યના વિવેકમાં નિષ્ઠાવાળું થાય છે, તેથી કૈવલ્ય તરફ વળે છે. 27. તત છિદ્રેષુ પ્રત્યય અંતરાણી સંસ્કારે ભ્યઃ. આવા યોગીની સમાધિમાં વચ્ચે વચ્ચે જાગ્રતા સંસ્કારોને લીધે વ્યુત્થાન રૂપ પ્રત્યયો વૃત્તિઓ આવે છે. 28. હાનમ એષામ કલેશ વદ ઉક્તકમ. આ વ્યુત્થાન સંસ્કારોનો નાશ પણ સ્થૂળ સૂક્ષ્મ કલેશોની જેમ જ પૂર્વાચાર્યોએ કહ્યો છે. 29. પ્રસંખ્યાને અતિ અકુશ્યદસ્ય
સર્વથા વિવેક ખ્યાતે ધર્મમેઘ સમાધિ. પ્રસંખ્યાન એટલે કે વિવેક જ્ઞાનના મહિમામાં પણ વૈરાગ્ય થવાથી, સર્વથા વિવેક ખ્યાતિ નિરંતર ટકી રહેવાથી ધર્મમેઘ નામની સમાધિ થાય છે. 30. તતઃ કલેશ કર્મ નિવૃત્તિ. એ ધર્મમેઘ સમાધિથી કલેશ કર્મની નિવૃત્તિ અર્થાત સંપૂર્ણ નાશ થાય છે. 31. તદા સર્વાવરણ મલ અપેતસ્ય જ્ઞાનસ્ય આનંત્યાત જ્ઞેયમ અલક્તમ. એ સમયે બધા જ પ્રકારના આવરણ કરનારા મળદોષ જેના દૂર થઈ ગયા છે એવું સીમારહિત જ્ઞાન થાય છે. 32. તતઃ કૃત અર્થાનામ પરિણામ ક્રમ સમાપ્તે ગુણાનામ. પછી પર વૈરાગ્ય થવાથી પોતાનું કામ પૂરું કરી ચૂકેલા ગુણોની પરિણામ સંબંધી પ્રવૃત્તિની સમાપ્તિ થઈ જાય છે. 33. ક્ષણ પ્રતિયોગી પરિણામ અનંત નિર્ગ્રાહ્ય ક્રમ. પરિણામના અંતે જેનું સ્વરૂપ સમજાય છે એવું જે ક્ષણોનું આનંતર્ય તે ક્રમ છે. 34. પુરુષ અર્થ શૂન્યાનામ ગુણાનામ પ્રતિ પ્રસવ કૈવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠતા વા ચિતિ શક્તે ઇતિ. જેનો પુરુષાર્થ પૂરો થયો છે એવા સત્વાદી ગુણો અથવા બુદ્ધિ સત્વનો પોતાના કારણ પ્રકૃતિમાં આત્યંતિક લય થઈ એ જ કૈવલ્ય છે, અથવા ચિત્તશક્તિ રૂપ પુરુષની પોતાના નિજ સ્વરૂપમાં કાયમી પ્રતિષ્ઠા તે કૈવલ્ય છે. ઇતિ એ શબ્દ યોગશાસ્ત્રની સમાપ્તિ બતાવે છે. ઇતિ શ્રી પાતંજલ યોગસૂત્રે કૈવલ્ય નિરૂપણમ નામમ ચતુર્થ પાદ. અહીં શ્રી પતંજલિ મુનિએ લખેલ યોગશાસ્ત્રનું કૈવલ્ય નિરૂપણ નામનો ચોથો પાદ પૂરો થયો. ઓમ તત્સત.